આંસુઓને ક્યાં પાર હોય છે, આંસુઓને ક્યાં પાર હોય છે, એ તો વહી જાય છે જ્યાં લાગણીઓના ઢાળ હોય છે. અહીં પધારે મંચસ્થ મહાનુભાવ, આ વિદાય નહીં પણ એક નવી શરૂઆત, એક નવી સ્વપ્નોની દુનિયાની શરૂઆત. જ્યારે અહીંથી આપણા શાળા પરિવારના શિક્ષક મિત્રો અને જ્યારે જેમના થકી છીએ એ આપણા ભૂલકાઓ, એક વર્ગ શિક્ષક તરીકે વિદાય આપવી બહુ કઠિન છે. 22 શરૂઆત થઈ ગયા સફર, અને એ જ રૂમ અને એ જ રૂમના બાળકો, અને જ્યારે આપણે એક બાળકોને અહીંથી એમની એક નવી સમજ શરૂ કરવા માટે એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એક ક્ષણે મને અહીંયા બોલવાનું ક્ષણ મળી છે. કે ભાઈ વિદાય એ દુનિયાનો સૌથી ગંભીરમાં ગંભીર સત્ય છે. એ સનાતન સત્ય છે કે ભાઈ દુનિયામાં જે કોઈ આવે છે એક ના એક દિવસ છોડીને જાય છે. કશું જ સ્થિર નથી. રાત હોય, દિવસ હોય, બાળપણ હોય, યુવાની હોય કે વૃદ્ધાવસ્થા, સતત ચાલતા રહેવું, કર્મો કરતા રહેવું એ માનવ જીવનની ખૂબી છે. સૃષ્ટિમાં જ્યાં સર્જન છે ત્યાં વિસર્જન છે, જ્યાં આરંભ છે ત્યાં અંત છે, જ્યાં આગમન છે ત્યાં વિદાય પણ છે. આ જ્ઞાન મંદિરમાંથી આ ભૂલકાઓને ઘણું બધું શીખવા મળ્યું. વૈષ્ણવભાઈ સાહેબની મોટામાં મોટો ગુણ સાહસિકતા, સરતાનભાઈ સાહેબની ધીરજતા, યોગેશભાઈ સાહેબનું ટાઈમ મેનેજમેન્ટ, પિયુષાબેન કૃપાબેનની કરુણતા, વસંતીબેન, અંબાબેન બાળકોને એકદમ માં જેવો પ્રેમ, કમલેશભાઈ, મુન્નાભાઈ, કોઈ પણ કાર્ય હોય, ધર્મેન્દ્રભાઈ, કોઈ પણ કાર્યમાં ઓલરાઉન્ડર, કે કશું જ શક્ય અશક્ય નથી, બધું જ શક્ય છે. તમારો વારો છે બાળકોનો કે ભાઈ ગુરુ દક્ષિણા આપવાની. ગુરુ દક્ષિણામાં શું આપશો? કે ભાઈ જે આ જ્ઞાન મંદિરમાંથી ગુરુજીને તમને જે પીરસ્યું છે, તમને જે મહેકાવ્યા છે, તમને જે સુવાસ ફેલાવી છે, એ સુવાસ તમે જ્યાં બહાર જાઓ, આ શાળાના દરવાજાથી બહાર જાઓ ત્યારે સુવાસને ફેલાવવાની છે. આ સુવાસની મહેક સૂંઘીને જ્યારે કોઈ એમ વાલી હોય કે કોઈ પણ કે ભાઈ તમને કે કઈ શાળામાંથી આવ્યા, કયા ગુરુજીને તમને ભણાવે છે, તમને કોને જ્ઞાન પીરસ્યું છે, એ જ્યારે કહે છે ત્યારે અમે ગૌરવની લાગણી અનુભવીશું. એ જ અમારી સાચી ગુરુ દક્ષિણા હશે. ઘણું બધું શીખવા મળ્યું છે. અને આ જ્ઞાન મંદિરમાંથી તમારો ધોરણ 8નો રૂમ આજે છેલ્લે ધોરણ 8નો રૂમ બની છે. એ આવનારા આપણે બધાને ભવિષ્યમાં દર્પણ કરવાની ટેવ છે. માનવ જીવનની ખૂબી છે ભવિષ્યમાં દર્પણ કરવાની. અને ભવિષ્યનું દર્પણ એટલે એ આપણી આવતીકાલ. અને આપણે ભવિષ્યના દર્પણમાં ડૂબકી કરવા માટે એની વિદાય તો લેવી જ પડશે. એટલે હસ્તે મોઢે અહીંથી આપણે તમને એક નવી સ્વપ્નોની શરૂઆત કરવા માટે તમને આગળ પ્રોત્સાહિત કર્યા છે. અને ભવિષ્યમાં આ શાળા તમારી શાળા બની જશે એટલું કહી મારી વાતને વિરમું છું. અસ્તુ.